નમસ્કાર મિત્રો, આપણે આજે જોઈશું ધોરણ 7ના વિષય સંસ્કૃતનો એકમ નંબર 2, જેનું નામ છે વાર્તાલાપ. અહીંયા તમને સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન આપવામાં આવે છે. એ માર્ગદર્શનના આધારે તમે એની મદદ લઈ અને તમારું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન કરી શકો છો. આ અમારી વ્યક્તિગત ચેનલ છે, જેમાં વ્યક્તિગત વિચાર રજૂ કરવામાં આવતા હોય છે. તો પણ તમારી એની ખરાઈ કરી અને લખવાનું રહેશે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર સૂચના આપવામાં આવી છે. નીચેના શબ્દોનું અનુલેખન કરો. તો અહીંયા જે આપણને શબ્દો આપેલા છે એને જોઈને લખવાનું, એને અનુલેખન કહેવામાં આવે છે. એટલે અનુકરણ અને લેખન એટલે લખવું. અનુલેખન તો ઉપર જે મુજબ આપ્યું છે એવું જ આપણે અહીંયા લખવાનું છે. જોઈએ એની અંદર તો પહેલું જ આપણને આપેલું છે કે નમસ્કારઃ ભાવેશ આગચ્છતુ. તો એવું ને એવું લખવાનું છે. અહીંયા તમારે સારા અક્ષર લખવાનું, એ પણ એક માર્ગદર્શન જેવું છે. અને બીજું, આપણે ઉપરની લીટી અડાડીને લખીશું તો સરસ અક્ષર આવશે, એવા પ્રયત્ન કરી શકાય. જોઈએ આપણે તો નંબર 1 એનો હતું નમસ્કાર ભાવેશ આગચ્છતુ. નંબર 2 ઉપવિશતુ જલમ સ્વીકારોતુ. નંબર 3 છે ચેતના ચાયમ કોફી વા. નંબર 4 ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. આગળ જોઈએ નંબર 5. નંબર 5ની અંદર ભોજને કિમ અસ્તિ. નંબર 6 ભોજને રોટિકા અસ્તિ. નંબર 7 લવણમ આવશ્યકમાં. આગળ જોઈએ નંબર 8. તો અન્યત કિમપી આવશ્યકમ. આપણે જ્યારે અનુલેખન કરીએ છીએ તો સાથે સાથે આપણે એને વાંચવાનો પણ પ્રયત્ન કરવો, જેથી આપણને સારું વાંચન પણ ફાવે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે કે નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. એટલે કે અહીંયા જે ગુજરાતીમાં શબ્દો આપવામાં આવ્યા છે એ શબ્દોનું આપણે સંસ્કૃતમાં લેખન કરવાનું છે. અહીંયા જોઈ લઈએ નંબર 1. નંબર 1ની અંદર છે મીઠું, તો લવણમ. નંબર 2 લાડુ, તો મોદક. નંબર 3 ભાત, તો ઓદનમ. નંબર 4 તૈયાર, તો સિદ્ધમ. નંબર 5 પીરસો, તો પરિવેશયતુ. નંબર 6 શાક, તો વ્યજનમ. 8 અથાણું, તો અવલેહ. અને 8 સાસ, તો તક્રમ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર આપણને અહીંયા સૂચના આપી છે કે આપેલા ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે અને એ મુજબ આપણે એકદમ સરળતાથી વાક્યો બનાવી શકીએ. જોઈએ તો ભોજનમ, અને એનું વાક્ય કેવું બનાવવાનું છે? તો ભોજનમ રુચિકરમ અસ્તિ. શું ફેરફાર થયો છે? તો આપણે જે આ ભોજનમની અંદર અંતમાં જે મ છે એનું અહીંયા ઉપર ટપકું કરેલું છે અને 2 શબ્દો ઉમેરેલા છે, રુચિકરમ અને અસ્તિ. તો આપણે અહીંયા આપવામાં આવેલા તમામ શબ્દોની અંદર પાછળ મ આપેલો છે, તો એ મનું આપણે ઉપર ટપકું કરવાનું રહેશે જે તે શબ્દની અંદર, અને પાછળ રુચિકરમ અસ્તિ લગાવવાનું રહેશે. ચલો જોઈએ આગળ અંદર નંબર 1. નંબર 1માં કીધું છે દાલમ, તો દાલમ રુચિકરમ અસ્તિ. નંબર 2 વ્યજનમ, તો વ્યજનમ રુચિકરમ અસ્તિ. નંબર 3 દુગ્ધમ, દુગ્ધમ રુચિકરમ અસ્તિ. નંબર 4 તક્રમ, તક્રમ રુચિકરમ અસ્તિ. નંબર 5 ઓદનમ, ઓદનમ રુચિકરમ અસ્તિ. આગળ જોઈએ નંબર 6. નંબર 6ની અંદર કીધું છે ફલમ, તો ફલમ રુચિકરમ અસ્તિ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપવામાં આવેલી છે કે આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. એટલે કે અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે
તો એ મુજબ જ આપણે વાક્ય બનાવવાનું છે. તો જોઈએ અહીંયા આસનમ, અને એને કઈ રીતનું લખ્યું છે? આસન ગ્રહણમ કરોતુ. એટલે કે અહીંયા જે આસન મેન શબ્દ આપેલો છે, મૂળ શબ્દ, એ શબ્દની પાછળ ગ્રહણમ લખવાનું છે. શું લગાવવાનું છે? ગ્રહણમ. અને આ જે મ આપવામાં આવ્યો છે એ મને આપણે કાઢી નાખવાનો છે અને પાછળ કરોતું લગાવવાનું છે. જોઈએ નંબર 1. તો નંબર 1ની અંદર કહેશે જલમ, તો જલ ગ્રહણમ કરોતુ. નંબર 2 પુષ્પમ, પુષ્પ ગ્રહણમ કરોતુ. નંબર 3 દાનમ, દાન ગ્રહણમ કરોતુ. નંબર 4 ધનમ, ધન ગ્રહણમ કરોતુ. નંબર 5 પર્ણ ગ્રહણમ કરોતુ. નંબર 6 પુસ્તકમ, પુસ્તક ગ્રહણમ કરોતુ. આગળ જોઈએ નંબર 7. નંબર 7ની અંદર ઉપનેત્રમ, તો ઉપનેત્રમ ગ્રહણમ કરોતુ. નંબર 7 કરવસ્ત્ર ગ્રહણમ કરોતુ. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપી છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અહીંયા જે કૌંસમાં આપેલા વાક્યો છે એનો અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એ મુજબ આપણે વાક્ય બનાવવાનું છે. તો અહીંયા આ બે શબ્દો આપેલા છે, ગૃહમ અને દ્વારમ. હવે એનો શું બનાવ્યું છે આ લોકોએ, તે આપણને જે રીતે સૂચના આપી છે એ મુજબ જોઈએ તો ગૃહમ અસ્તિ દ્વારમ નાસ્તિ. તો જ્યારે આપણે બીજો શબ્દ જે લખીએ છીએ એની અંદરથી મ કાઢી નાખવાનો છે અડધો, અને ઉપર ટપકું લગાવવાનું છે. જોઈએ આપણે નંબર 1. જલકૂપી અસ્તિ જલમ નાસ્તિ. જો અહીંયા જે મ છે એનો ઉપર લગાવી દીધો છે ટપકા સ્વરૂપે. આગળ જોઈએ નંબર 2. સ્ફુત, સ્ફુત સ્યુત અસ્તિ પુસ્તકમ નાસ્તિ. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર કહેશે કે છાત્ર અસ્તિ શિક્ષક નાસ્તિ. નંબર 4 માતા અસ્તિ પુત્ર નાસ્તિ. આગળ જોઈએ નંબર 5 નેત્રમ અસ્તિ ઉપનેત્રમ નાસ્તિ. અને છઠ્ઠું છે ઘટિયંત્ર અસ્તિ સમય નાસ્તિ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપવામાં આવી છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અહીંયા આપણને કૌંસની અંદર કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દોનો આપણે ઉપયોગ કરીને આપણે વાક્યની અંદર બનાવવાનો છે. જોઈએ એની અંદર પહેલું જે વાક્ય છે એની અંદર વાત કરે છે તો ગણેશ અદ્ય સ્વતંત્રતા દિવસ. શું આવશે? સ્વતંત્રતા દિવસ પહેલાંની અંદર. ત્યાર પછી નંબર 2 મહેશ અસ્માકમ ધ્વજ ત્રિવર્ણમ અસ્તિ. એટલે કે ત્રિવર્ણમ અસ્તિ અહીંયા છે એ આવશે. આગળ અહીંયા જોઈએ તો મહેશ અરે કેસરવર્ણ શ્વેત હરિત ચ એત ત્રણ વર્ણા સંતિ. તો એ હરિત ચ ત્રણ એત ત્રય વર્ણા સંતિ. આગળ જોઈએ તો એની અંદર આગળની ખાલી જગ્યામાં આવે છે કે કેસરવર્ણ શૌર્યસ્ય. અને નંબર 5ની અંદર મહેશ ધ્વજસ્ય મધ્ય નીલવર્ણમ અશોક ચક્રમ અસ્તિ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું છે કે તમારા ઘરમાં બનતી વાનગીઓની યાદી બનાવો. તેને સંસ્કૃતમાં શું કહેવાય તે તમારા શિક્ષકની મદદથી શોધીને લખો. હવે અહીંયા આપણે આ એકમમાં જ્યારે શીખ્યા તો એની અંદર લાડુને શું કીધું, આપણે ભાતને શું કીધું. જો આ બધી વસ્તુ તમારા ઘરમાં બનતી હોય, શાક હોય તો એ બનતું હોય, તમારા ઘરમાં છાશ હોય, તો આ બધી જે વાનગીઓ બનતી હોય એ તમામ વાનગીઓ તમારે લખવાની છે એને સંસ્કૃતમાં. તો તમને ખ્યાલ આવી જાય અને બીજી અન્ય વાનગીઓનું પણ તમે નોંધ કરી શકો છો.
અહીંયા આપણું આ એકમનું સ્વધનપોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આવા જ વિડીયો મેળવતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.